ચૈતર વસાવાના સમર્થનમાં હવે કોંગ્રેસના કરસનદાસ ભાદરકા આવ્યા છે। જે રીતે ચૈતર વસાવા સહિત 9 લોકો છે, લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। અત્યારે હાલ ક્યાંક ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। એવામાં હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા કરસનદાસ ભાદરકાનું એક નિવેદન સામે આવ્યું છે। શું છે આખો મામલો, કરસનદાસ ભાદરકાએ શું કહ્યું છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના કરસનદાસ ભાદરકા દ્વારા બિન રાજકીય રીતે ચૈતર વસાવાને સપોર્ટ કરવામાં આવ્યો છે, એટલે કે તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે। એટલું જ નહીં, અહીંયા ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપે આ રીતે લોકશાહીને ખતમ કરવાની મિથ્યા પ્રયત્નો ન કરવા જોઈએ। આ સમગ્ર બાબતમાં આમ આદમી પાર્ટીની આંતરિક લડાઈ પણ પરોક્ષ રીતે બહાર આવી છે। આમ આદમી પાર્ટીના કહેવાતા વકીલ નેતા કે જે ખેડૂતોમાં અને જનતામાં વકીલ હોવાનો રોફ જમાવતા હોય છે, એ વકીલાત ક્યાં ઘાસ ચરવા ગઈ છે। ઈરાદો જ ભાજપને ફાયદો કરવા માટે ચૈતરભાઈને ઠેકાણો પાડવાનો હતો, એવી પણ ક્યાંક વાત અહીંયા અત્યારે હાલ કરસનદાસ ભાદરકા દ્વારા કરવામાં આવી છે। એટલે કે ક્યાંક સીધા આક્ષેપો છે તે ગોપાલ ઇટાલિયા ઉપર મૂકવામાં આવ્યા છે અને ક્યાંક આડકતરી રીતે પ્રહાર છે તે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા ઉપર કરવામાં આવ્યા હોય એવું પણ લાગી રહ્યું છે। વધુમાં આ વિષયને લઈને કરસનદાસ ભાદરકાએ શું કહ્યું તે સાંભળીએ। જય 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 આદિવાસી, જય જોહર। ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને બિન રાજકીય રીતે વ્યક્તિગત સમર્થન કરું છું અને બીજેપીએ પોતાના સ્વાર્થ માટે લોકશાહીની ગરિમા ધારાસભ્યને જે રીતે પાડવાનો પ્રયત્ન કર્યો છે એ સમગ્ર પ્રક્રિયાનું ખંડન કરું છું, વિરોધ કરું છું। સાથે સાથે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનાર એ ચૈતરભાઈ અને એમના જે કામ કરવાની પદ્ધતિ છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીને આંખમાં કણાની જેમ ખૂંચી અને એટલા માટે આદિવાસીઓ ઉપર બીજેપીનો છંટકાવ કરવા માટેની આ ચાલ છે, જેનો વિરોધ કરું છું। સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ મારે કહેવું છે અને આમ આદમી પાર્ટીના સત્ય ને વરેલા જો કોઈ કાર્યકર્તા અને નેતા હોય તો એમને પણ કહેવું છે કે તમારી પાર્ટીના કહેવાતા વકીલ નેતાઓ જે વકીલ છું એવું કહીને ખેડૂત અને આમ લોકોમાં રોફ જમાવવા જાય છે। ચૈતરભાઈના કેસમાં એ વકીલાતની હોશિયારી ગઈ ક્યાં? શા માટે તાકાતથી લડી ન શક્યા? કે પછી ચૈતરભાઈનો પ્રકાશ પાર્ટીમાં એટલો વધતો તો એટલે કદ પ્રમાણે વેતરવાનું પ્લાન હતું ભાજપને મદદ કરવા માટે? એનો જવાબ લોકશાહી પ્રેમી અને કોઈ પણ બંધારણી પ્રેમી માંગે છે એ આપવો જોઈએ। વિશેષ કંઈ નથી કહેવું, પણ ધારાસભ્ય પદની ગરિમા જે લોકશાહીમાં હોવી જોઈએ એનું બીજેપીએ ખંડન કર્યું છે। આદિવાસી સમાજ ઉપર એક પ્રહાર કર્યો છે અને આમ આદમી પાર્ટીના આંતરિક ડખાઓ પણ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે બહાર આવી ગયા છે। જો હું વકીલાત અને હોશિયાર વકીલ તરીકેનો દાવો કરતો હોઉં તો મારી પાર્ટીના ધારાસભ્યને મારે બચાવવો એ મારો ધર્મ છે, મારો ફરજ છે, જે કહેવાતા વકીલ નેતાઓ ચૂક્યા છે। હું ચેતવું છું એવા દરેક આમ આદમી પાર્ટીના લોકશાહી પ્રેમી જો કોઈ ત્યાં બચ્યું હોય તો કે પોતાના ચહેરાની ચમકમાં ચૈતરભાઈ વસાવા જેવા લોકોને પણ રાજકારણનો ભોગ બનીને જેલ હવાલે કરવામાં જો કોઈ પાછું ન પડતું હોય તો કાલ સવારે તમારા જ નેતાઓ તમારા પર શું કરશે એ વિચારવા જેવું છે, મંથન કરવા જેવું છે। ખેર, એ વાતોમાં નથી પડવું, પણ લોકશાહીના સિપાહી તરીકે ધારાસભ્ય પદની ગરિમા સમજું છું અને ફરીથી કહું છું કે ચૈતરભાઈ વસાવા અને એના પરિવાર સાથે વ્યક્તિગત બિન રાજકીય ખુલ્લું સમર્થન છે। શક્ય જે કંઈ હશે એ કરવા તૈયાર છું। જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, ભારત માતા કી જય। લોકશાહી છે, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ। એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક ધારાસભ્ય ચૈતર વસાવાનું જે પદ છે એ જોખમમાં મુકાયું છે કે તેઓ હવે ધારાસભ્ય રહેશે કે કેમ, અને એની જ સામે હવે એક બાદ એક નેતાઓ છે એ લોકો એમના સમર્થનમાં આવી રહ્યા છે। જે રીતે કરસનદાસ ભાદરકા પણ અત્યારે હાલ બિન રાજકીય રીતે તેમના સમર્થનમાં આવ્યા છે, એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।